નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો। ભર શિયાળે દેવભૂમિ દ્વારકાના વાતાવરણમાં પલટો આવ્યો છે। જિલ્લાના ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે। શાકભાજી, જીરું, ચણા, ઘઉં સહિતના પાકોમાં નુકસાનની ભીતિને કારણે ખેડૂત આલમમાં ચિંતાનો માહોલ છે। એક તરફ રાજ્યમાં ઠંડીનો માહોલ જામી રહ્યો છે, જ્યારે આ તરફ કમોસમી વરસાદ પડતા બેવડી ઋતુનો અનુભવ લોકોને હાલ થઈ રહ્યો છે। કેટલાક આગાહીકારોએ કમોસમી વરસાદની આગાહી પણ કરી છે। ખેડૂતોને દિવસે વીજળી મળશે। ખેડૂતોને છેલ્લા કેટલાક સમયથી દિવસે વીજળી આપવાની માગને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેકો આપ્યો છે અને એક જ વર્ષમાં તમામ ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તેવી મોટી જાહેરાત કરી છે। અરવલ્લીના મોડાસાની મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતલક્ષી જાહેરાત કરી અને કહ્યું કે એક જ વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી મળશે। 20 ડિસેમ્બર 1924 સુધીમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વચન આપ્યું છે। ખેડૂતો દ્વારા રાજ્ય સરકારમાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી, જેને લઈ આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે। સૂર્ય મિશન અંગે મોટા સમાચાર। સૂર્ય મિશન આદિત્ય L1 ને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે। વાત જાણે એમ છે કે ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું કે ભારતનું પ્રથમ સૌર મિશન આદિત્ય L1 6 જાન્યુઆરીએ તેના ગંતવ્ય લેગ્રેન્જિયન પોઇન્ટ પર પહોંચશે, જે પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર છે। આ મિશન ઇસરો દ્વારા 2 સપ્ટેમ્બરે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર થી લોન્ચ કરવામાં આવ્યું હતું। આ પ્રથમ અવકાશ આધારિત ભારતીય વેધશાળા છે, જેના હેઠળ હેલો ઓર્બિટ L1 પરથી સૂર્યનો અભ્યાસ કરવામાં આવનાર છે। ભારેથી અતિભારે વરસાદની આગાહી। આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે 23 ડિસેમ્બરે ગુજરાતમાં માવઠું થઈ શકે છે। નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે। ડિસેમ્બર અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે। આ વર્ષે છેક ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેશે। ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે। અમરેલી, રાજકોટ અને દ્વારકામાં હળવો વરસાદ પડી શકે છે। અરબ સાગરથી ભેજવાળો પવન આવતા વરસાદ પડવાની શક્યતા છે। આજે કેટલીક જગ્યાઓએ સામાન્ય વરસાદ થઈ શકે છે। દ્વારકા, કચ્છ, ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદરમાં સામાન્ય છૂટોછવાયો વરસાદ પડી શકે છે। હજુ આગામી 48 કલાક વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી છે। ઓનલાઇન પેમેન્ટ અંગે નિર્ણય। ગૂગલ પે અને પેટીએમ ભારતની મોટી પેમેન્ટ એપ્લિકેશન છે અને એપ્લિકેશન યુપીઆઈ લેવડદેવડ માટે જાણીતી છે। તે વીજળી, મોબાઈલ, ડીટીએચ, પાણી, ગેસ સિલિન્ડર વગેરેના બિલ પેમેન્ટ અને રિચાર્જને પણ સપોર્ટ કરે છે। પરંતુ હવે ગૂગલ પે અને પેટીએમે યુઝર્સ પાસેથી મોબાઈલ રિચાર્જ પર એક નાની સુવિધા ફી વસૂલવાનું શરૂ કરી દીધું છે। મહત્વનું છે કે પહેલા આ સેવા કોઈપણ વધારાના ચાર્જ વિના સંપૂર્ણપણે મફત હતી, પરંતુ હવેથી મોબાઈલ રિચાર્જ પર ફી વસૂલવામાં આવશે।